સાથીઓ, રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનની અંદર જે આગ લાગી, આજે એને 1 મહિનો પૂરો થયો છે. આપણે હંમેશા વિપક્ષને કોસતા હોઈએ છીએ કે ગુજરાતનો વિપક્ષ કમજોર છે, નબળો છે, ચૂંટણી ટાણે એટલે ચૂંટણી સમયે બહાર નીકળે છે કૂવામાંના દેડકાની જેમ. પણ અત્યારે કોઈ ચૂંટણી નથી, કોઈ લોકસભાની, રાજ્યસભાની, વિધાનસભાની કોઈ ચૂંટણી નથી અને વિપક્ષ બહાર નીકળ્યો છે. રાજકોટ જે ગેમિંગ ઝોનની અંદર જે આગ લાગી એની અંદર જે પીડિતો હોમાયા, નાના નાના બાળકો હોમાયા, આખી ઘટના આખા ગુજરાતે જોઈ અને 1 મહિના પછી અત્યારે રાજકોટ બંધનું એલાન ગુજરાત કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું. જિગ્નેશ મેવાણી 25 દિવસથી રાજકોટની અંદર તંબુ તાણીને એટલે કે ડેરો નાખીને ત્યાં બેસી રહ્યા અને તેમને સંકલન સાધ્યું. એમને રાહુલ ગાંધી સાથે વાત કરાવી, પીડિત પરિવારોની, ગુજરાત કોંગ્રેસના જે નેતાઓ સાથે સંકલન સાધીને એક આંદોલન તરીકે આજે રાજકોટની અંદર જોવા મળ્યું અને રાજકોટની અંદર કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે એ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત થયા અને રાજકોટની જનતાએ પણ આ બંધને સમર્થન આપ્યું અને સજ્જડ બંધ રાજકોટ શહેરવાસીઓ રાખ્યું આજે શહેર. અને આપણી સાથે એ બાબતે વાત કરવા માટે સાગરભાઈ શાહ જોડાયા છે. સાગરભાઈ શાહ, આજે રાજકોટ શહેર જે બંધ રાખવામાં આવ્યું, કેટલું સમર્થન મળી રહ્યું છે તમને? જો બંધને જે સમર્થન મળ્યું છે એના વિશે હું થોડીક વાત કરવા માંગુ છું કે આજકાલ એક એવો જમાનો છે, તો એવો સમય છે કે જ્યારે પબ્લિક પોતાના ઘરના છેડા ભેગા કરવા માટે દિવસ રાત અને 24 કલાક કામ કરતો હોય છે, ત્યારે બંધનું જે સમર્થન હોય છે એ પબ્લિક માટે, જનતા માટે બહુ અઘરું થઈ પડતું હોય છે આજના જમાનામાં. જ્યારે આ દેશની અંદર મોંઘવારી ચરમ ઉપર છે ત્યારે કોઈ એક સામાન્ય વ્યક્તિઓ, જેમ કે ઠેલાવાળા હોય, લારીવાળા હોય, છૂટક ધંધો કરતા હોય, શાકભાજી વાળા હોય, એવા તમામ પ્રકારના જે કામ કરતા હોય છે, જેમને રોજે રોજ કમાઈને રોજે રોજ ખાવાનું હોય છે, એવા લોકો માટે બંધનું એલાન એ ખૂબ અઘરું થઈ પડતું હોય છે. અને એટલા માટે કોંગ્રેસે એ લોકોને છુટ્ટી આપી છે કે એ લોકો પોતપોતાના કામકાજ ચાલુ રાખી શકે. તો આજે એક માણસાઈની જે ઉદાહરણ કહેવાય કે એ લોકોને મુક્ત રાખીને જે સામાન્ય માણસો છે, જે જનતા છે, જે પોતાના જે શોરૂમ્સ હોય, પોતાની દુકાનો હોય, પોતાની શોપ્સ હોય કે પોતાની ઓફિસોમાં જે લોકો કામ કરી રહ્યા છે, એમના માટે આ બંધનું એલાન છે અને માત્ર બપોરના 4 વાગ્યા સુધીનું છે અને એમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકોટની અંદર મેં ઘણા બધા લોકોની સાથે વાત કરી. રાજકોટના વાસીઓ એવું કહે છે કે રાજકોટની પબ્લિક જે છે એ એટલી બધી કહેવાય કે દિલદાર હોય છે કે જે હંમેશા જ્યારે પોતાના કામકાજ ઉપર જાય છે ત્યારે એ આરામથી કામકાજ ઉપર જાય છે, જીવનને જીવે છે, જીવનને માણે છે. પરંતુ આ જે ઘટના બની છે, જે ઘટના દુર્ઘટના નહીં પરંતુ તંત્રની બેદરકારીના કારણે આ હત્યા છે, એ હત્યાનું દુઃખ સમજીને રાજકોટના વાસીઓએ આ બંધને સમર્થન આપ્યું છે. અને મેં ઘણા બધા એરિયામાં આજે હું ગયો, જેમ કે સદરપુર રોડ કહો તમે, કે પછી તમે પરા બજાર કહો, અથવા તો કાલાવડ રોડ કહો, તો ઢેબર રોડ કહો, આ ઘણા બધા એરિયામાં હું જાતે ફર્યો અને મેં જાતે જોયું કે દુકાનો બંધ છે. સવારથી લઈને હજી સુધી અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છે ત્યાં સુધી લગભગ 70% થી 80% જેટલી દુકાનો બંધ છે. અને જે પણ દુકાનો અથવા તો ઘણીક એવી સર્વિસ હોય છે, જેમ કે ડોક્ટર્સ, તો ડોક્ટર્સની સર્વિસને તમે બંધ ના કરી શકો, કારણ કે કોઈ પણ વ્યક્તિ જો બીમાર પડે તો એને તરત એ દવાખાનાની જરૂર પડતી હોય છે, ડોક્ટર્સની જરૂર પડતી હોય છે. તો આવી જે સેવાઓ છે એ ચાલુ છે, બરાબર છે. સામાન્ય માણસો જે રોજે રોજ કમાઈને રોજે રોજ પોતાનું ઘર ચલાવે છે, એમના કામકાજ ચાલુ છે. પરંતુ જે લોકો ક્ષમતા રાખે છે કે પોતાના ધંધા માટે, પોતાના કામકાજ માટે એક દુકાન પણ ખરીદી શકે, એક સૌરાષ્ટ્રનું જે હૃદય કહેવાય છે એવા રાજકોટ જેવા શહેરની અંદર, તો એ લોકોએ આ દુર્ઘટના નહીં પરંતુ સરકારની બેદરકારીના કારણે થયેલી 30 થી વધારે હત્યાઓની અંદર પોતાનું સમર્થન આપ્યું છે અને બંધ પાળ્યો છે એમણે. અને જે લોકો આ દુર્ઘટનાના શિકાર બન્યા છે, જેમના ઘરની વ્યક્તિઓ મૃત પામી છે, પરંતુ સરકાર એની સામે નથી જોઈ રહી, માત્ર 4 લાખ રૂપિયાનું નજીવું વળતર આપીને સરકાર એવો ઉપકાર કરી રહી છે
કે એ લોકોને ન્યાય મળી ગયો. તો એમના માટે જે લડી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ, ચાહે જિગ્નેશભાઈ મેવાણી હોય કે કોંગ્રેસ સેવાદળના લાલજીભાઈ દેસાઈ હોય કે કિસાન નેતાની વાત કરીએ તો પાલભાઈ આંબલિયા હોય, અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હોય, આ તમામ નેતાઓએ રાજકોટની અંદર ઘરે ઘરે ફરીને, દુકાને દુકાને ફરીને, રોડ ઉપર જઈને, પબ્લિકની સાથે વાત કરીને, એમને વિનંતી કરીને 70 થી 80,000 જેટલા માણસોને રૂબરૂ મળીને જે પત્રિકાઓ વેચી છે એ પત્રિકાઓની અસર આજે રાજકોટમાં થઈ છે અને સ્વયંભૂ લોકોએ રાજકોટમાં બંધ પાડ્યો છે. એટલે અમે રાજકોટની પબ્લિકને સલામ કરીએ છીએ, એમને નમસ્તે કરીએ છીએ, એમને ધન્યવાદ કહીએ છીએ કે તમે કોંગ્રેસની વિનંતી ઉપર આ વ્યક્તિઓને ન્યાય અપાવવા માટે આ આંદોલનમાં સ્વયંભૂ જોડાયા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સાગરભાઈ, આ બંધ જે પાડ્યો છે એના અનુલક્ષીને જે આ પીડિત છે, પીડિત પરિવાર છે, અને કોંગ્રેસની એટલી શું માંગ છે સરકાર સમક્ષ? જુઓ કોંગ્રેસની એક એવી માંગ છે, આ પીડિત પરિવારોએ તો કોઈ માંગણી નથી કરી, બરાબર છે, પરંતુ આ પીડિત પરિવારોની મુલાકાત કોંગ્રેસના નેતાઓએ કરી. એમણે સાક્ષાત જોયું એમના ઘરોમાં જઈને કે આ લોકો સાવ મધ્યમ વર્ગના લોકો છે, છતાં પણ આ નગરોડ નિંભર સરકારની સામે એમણે કોઈ માંગણી નથી કરી. આ સ્વમાની લોકો છે, એ લોકો ગેમ ઝોનમાં પોતાના બાળકોને આનંદ પ્રમોદ કરાવવા માટે લઈ ગયા હતા. એમને નહોતી ખબર કે આ આનંદ પ્રમોદ, આ એન્ટરટેનમેન્ટ એમના જીવનનો આજે અંતિમ દિવસ છે. તો એ લોકોનું દુઃખ આ કોંગ્રેસના નેતાઓએ જોયું અને જ્યારે આ સરકારે કોઈ પણ મોટા પદાધિકારીઓને, અધિકારીઓને, આઈએએસ ઓફિસરને, આઈપીએસ ઓફિસરને કે નેતાઓ સુધી આ કરપ્શન તંત્રની બેદરકારી પહોંચી છે, ત્યારે માત્ર એક એસઆઈટી કે એક શું કહેવાય કે એક એની રચના કરી દીધી અને એવું દેખાડી રહ્યા છે કે અમે લોકો ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે, કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે. પરંતુ આજ સુધી તંત્રની અંદર રહેલા કોઈ પણ ચમરબંધીને સજા નથી મળી. એના ઉદાહરણો સતત ગુજરાતમાં થયેલી કરુણાંતિકાઓ છે. તમે જોઈ લો, મોરબીની અંદર 135 જણા બ્રિજ તૂટ્યોને ઉપરથી પડીને નદીમાં ડૂબીને મરી ગયા. એ લોકોને હજી સુધી ન્યાય નથી મળ્યો. તક્ષશિલા સુરતની અંદર 23 ભૂલકાઓ 5 માળ ઉપરથી આગ લાગી તો આગથી બચવા માટે કે નીચે પડીશું તો કદાચ બચી જઈશું, પરંતુ એક પણ બાળક બચ્યું નથી. 15-16 વર્ષના 23 બાળકો, 5 વર્ષ અને 1 મહિના જેટલો સમય થઈ ગયો, પરંતુ હજી સુધી એક ગુનેગાર બહાર ફરે છે. 27 વર્ષથી ચાલતી 156 સીટ મેળવેલી આ ડબલ એન્જિનની સરકારનો ગર્વ લેનારી અને મૃદુ, સહજ અને સરળ સ્વભાવના આપણા મુખ્યમંત્રીની પ્રચાર અને પ્રસાર કરીને એમને ખુશ રાખવાના પ્રયત્નો કરીને આજે સરકાર છેલ્લા 27 વર્ષથી ચાલી રહી છે, જેને કોઈ જાતની શરમ નથી. ચાહે એ બરોડાનો હરણી બોટ કાંડ હોય કે પછી કોઈ પણ શ્રેય હોસ્પિટલ અમદાવાદમાં સળગી ગઈ હોય, ઉદય હોસ્પિટલ અમદાવાદમાં સળગી ગઈ હોય કે પછી અમદાવાદની કાંકરિયા રાઇટ્સની અંદર કોઈ મૃત્યુ થયા હોય, આ તમામ પ્રકારની ઘટનાઓ જે આ ગુજરાતમાં સતત બની રહી છે અને લોકો હેરાન થઈ રહ્યા છે, એની અંદર કોઈ ન્યાય નથી મળ્યો. છતાં પણ આ વખતે આટલા જબરજસ્ત હત્યાકાંડની અંદર આ સરકાર હજી પણ એવું જ દેખાડવાનો પ્રયત્ન કરી રહી છે કે અમે લોકોને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે. ત્યારે કોંગ્રેસે નક્કી કર્યું કે આટલા વર્ષોમાં ક્યાંય ન્યાય નથી મળ્યો અને પછી કોંગ્રેસે જોયું, આ લોકોની સાક્ષાત મુલાકાતો કરી. અમારા સૌથી લોક લાડીલા નેતા રાહુલ ગાંધી સાથે ઝૂમ ઉપર મીટિંગ કરી, આ પરિવારોની મીટિંગ કરાવી. ત્યારે રાહુલ ગાંધીએ પણ કહ્યું કે ગુજરાત કોંગ્રેસે જેટલી બને એટલી મદદ આ પરિવારોને કરવી જોઈએ. જો ખરેખર જરૂર હોય તો હું પણ ત્યાં આવી જાઉં, એવું રાહુલ ગાંધીએ ઓનલાઈન દેશની વચ્ચોવચ્ચ કહ્યું છે. ત્યારે અમારા કોંગ્રેસના નેતા જિગ્નેશભાઈ મેવાણી હોય કે અમારા શક્તિસિંહ ગોહિલ હોય, એ બંને જણાએ કહ્યું છે કે અમારે તમારી જરૂર હશે તો અમે તમને બોલાવીશું, પરંતુ અમે અમારા બધા પ્રયત્નો કરીએ છીએ અને આ લોકોને ન્યાય તો અપાવીશું. અને એમને વળતરમાં માત્ર 4 લાખ નહીં, કોઈ વ્યક્તિની જિંદગી એ 4 લાખ જેટલી સીમિત નથી હોતી. એ વ્યક્તિ જ્યારે આખી જિંદગી જીવે છે ત્યારે એના પરિવારને લાખો કરોડો રૂપિયા કમાઈને પરિવારને પોષતો હોય છે. તો એવા વ્યક્તિનું જ્યારે મૃત્યુ સરકારની બેદરકારીના કારણે થાય, એક સરકારના હત્યાકાંડના કારણે થાય, તો 4 લાખ એની ઇજ્જત કે એની કિંમત નથી. આમ તો એની કોઈ કિંમત જ નથી.
પરંતુ પરિવારને જો કંઈક સહારો મળી રહે એના માટે કોંગ્રેસ પ્રયત્ન કરી રહી છે કે 4 લાખની જગ્યાએ કદાચ એમને સરકાર વધારે પૈસા આપે. આ લાખો કરોડો રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડનું કૌભાંડ કર્યું છે દેશના વડાપ્રધાને. 8,250 કરોડ. જે લોકો છાતી ઠોકી ઠોકીને કહે છે કે સૌથી વિશ્વની રીચ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી, તો પછી 4 લાખ, આ વળતર 4 લાખ રૂપિયા હોય? શરમ આવી જોઈએ આ મૃદુ, સહજ અને સરળ સ્વભાવના મુખ્યમંત્રીને, આ ગૃહમંત્રીને ગુજરાતના, જે હંમેશા કહે છે દરેક ઘટના પછી કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. આ અનપઢ ગવાર, ડિગ્રી વગરના લોકો, ફરજી ડિગ્રી ધારીઓ સરકાર ચલાવી નથી શકતા, નહીં ગુજરાત મોડેલમાં કે નહીં દેશમાં. સતત આ દેશની અંદર આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે, સતત એક પછી એક પેપરો લીક થઈ રહ્યા છે. આ દેશના હજારો લાખો કરોડો લોકો એ લીક પેપરના દ્વારા અસરગ્રસ્ત થઈ રહ્યા છે. એમની જિંદગી બરબાદ થઈ રહી છે, એમના પૈસા બરબાદ થઈ રહ્યા છે, એમનો સમય બરબાદ થઈ રહ્યો છે, એમની ઉંમર થઈ રહી છે, એમને નોકરી નથી મળી રહી. ત્યારે કોંગ્રેસના નેતાઓએ આજે જનતાના દમ ઉપર જ્યારે સેન્ટ્રલમાં જવાબ આપ્યો છે આ સરકારને, અને આ સરકારને અપાઈ જ બનાવી છે, ત્યારે કોંગ્રેસમાં જે જોશ ઉત્પન્ન થયો છે એના કારણે આજે ગુજરાતની અંદર પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આ સરકારની સામે બીડું ઝડપ્યું છે કે પરિવારના લોકોને ન્યાય મળી રહે. એટલે સાગરભાઈ, જે સરકારે એસઆઈટી નું ગઠન કર્યું છે, એસઆઈટી પર ભરોસો નથી કોંગ્રેસ? અત્યાર સુધીના જે મેં તમને ઉદાહરણો આપ્યા એના ઉપરથી આપણને સહેજ પણ આઈડિયા આવી જાય કે હજી સુધી કોઈ ચમરબંધીને પકડ્યો નથી, કોઈ પણ મોટી વ્યક્તિને જેલમાં નાખ્યો નથી. શું તમને એવું લાગે છે કે આટલા બધા લાખો કરોડોના જે કૌભાંડ થાય છે, આજે સાગઠિયા સાહેબ છે એમની અપ્રમાણસર મિલકત આજે જ્યારે બહાર આવી છે, તો એ વ્યક્તિને અંદર પકડીને કેમ 3rd ડિગ્રી રિમાન્ડ નથી લેવામાં આવતા? કોઈ એક સામાન્ય માણસ બહાર રોડ ઉપર ઝઘડો કરે, કોઈની જોડે મારામારી કરે, કોઈ વ્યક્તિની છેડતી કરે, તો એવા ગરીબ મધ્યમ વર્ગના લોકોને પોલીસ પકડી જાય છે. અને ખાસ કરીને જ્યારે જો એ કોઈ સ્પેશિયલ જાતિનો હોય, માઇનોરિટીઝનો હોય, તો એ લોકોને એવા મારે છે અને ઘણા કિસ્સા એવા આપણે જોયા છે કે એ લોકોના પોલીસ રિમાન્ડની અંદર બહાર આવ્યા પછી મૃત્યુ થયા છે. તો એ જ પદ્ધતિથી આજે આ આટલા મોટા મોટા અધિકારીઓ, ચાહે સેફટીના અધિકારી હોય, ફાયર સેફટીના અધિકારી હોય, કે ટાઉન પ્લાનિંગના અધિકારી હોય, કે કોઈ પણ જે આ બધી પરમિશનો આપે છે આવા ગેમ ઝોન બનાવવાની, ટાઉન પ્લાનર્સ કે પછી મકાન વિભાગના લોકો, તો એ લોકોના રિમાન્ડ આવી રીતે સ્ટ્રિક્ટલી કેમ નથી લેવાતા? કેમ માત્ર એસઆઈટી ની રચના કરવામાં આવે છે અને પછી એના રિપોર્ટો આયે જાય છે, સમય વીતી જાય છે, દુર્ઘટનાઓની અસર ઓછી થઈ જાય છે અને પછી કોઈને સજા નથી મળતી? તો આ ચમરબંધીઓને તો ક્યારેય સજા મળી જ નથી, અને છતાં આ સરકાર હંમેશા એવું કહે છે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે. પણ એકમર ચમરબંધીને આટલી ઘટનાઓ મેં બતાવી તમને. મેં મોરબીની વાત કરી, બરોડાની વાત કરી, સુરતની વાત કરી, અમદાવાદની વાત કરી, અને અત્યારે રાજકોટની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કોઈ પણ ચમરબંધીને અંદર નાખ્યો જ નથી 5 વર્ષમાં. તો પછી આપણે કેવી રીતે વિશ્વાસ કરી શકીએ કે આ જે એસઆઈટી ની રચના કરવામાં આવી છે એની અંદર પણ આ લોકોને સજા મળશે? હું તો તમને છાતી ઠોકીને કહું છું, સજા તો નહીં મળે, પણ કમસે કમ આ પરિવારોને જો ન્યાય મળી જાય, એમને એમનું વળતર સારું મળી જાય, તો પણ એટલીસ્ટ કંઈક કર્યું એવું આપણને ફીલ થશે. બસ એના માટે જ આ બંધનું એલાન અહીંયા રાખ્યું છે અને એને ખૂબ સારી સફળતા મળી છે. એ માટે મેં પહેલા પણ કહ્યું ને ફરીથી રાજકોટ વાસીઓને આપણે ધન્યવાદ આપીએ.